નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી ડેલી કરંટ અફેર એનાલિસિસમાં. આજે આપણે ડિસ્કસ કરવાના છીએ 6 મે ધ હિન્દુ એનાલિસિસ ગુજરાતીમાં. વિદ્યાર્થી મિત્રો, કામની સૌથી પહેલી અપડેટ જે છે એ છે યોજનાને લઈને, બરાબર. પીએમજેવાય, બરાબર, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના. આની પહેલા આપણે ચર્ચા કરી હતી કે આની અંદર સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા જે 12 કરોડ પરિવાર છે એને પર યર 5 લાખ જેવી સહાય મળશે. 5 લાખ જેવી સહાય મળશે. જે સ્વાસ્થ્યલક્ષી જે ઓપરેશન હશે કે અન્ય કોઈ પણ ટ્રીટમેન્ટ હશે જે હોસ્પિટલમાં તમારે લેવાની હોય, તો યાદ રાખજો, જે સ્વાસ્થ્ય છે એ સ્ટેટ સબ્જેક્ટની અંદર આવે છે. શેડ્યુલ 7 સ્ટેટ સબ્જેક્ટની અંદર આવશે. આની ખાસ ચર્ચા આવશે વારંવાર. સરકારે કમ્પલસરી, બરાબર, સ્વાસ્થ્ય માટે સુવિધા ઊભી કરવી જોઈએ. મતલબ સરકારી હોસ્પિટલ હરેક જગ્યાએ દરેક લોકોને ટ્રીટમેન્ટ મળવી પડે સરકારી બેનિફિટમાં. પણ માની લો કે સરકાર હોસ્પિટલ ઊભી નથી કરી શકતી. હોસ્પિટલમાં ઘણા બધા ચેલેન્જીસ છે. એક તો હોસ્પિટલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી હોતું. ઇન્ફ્રાસ્ટ્રક્ચર હશે તો ઇક્વિપમેન્ટ નહીં હોય. ઇક્વિપમેન્ટ મતલબમાં મશીનરી ને બધું, કારણ કે હોસ્પિટલ એમને ચાલશે નહીં. ત્રીજી જે વ્યવસ્થા જે છે એ છે સ્ટાફ હોવો પડે. સ્ટાફ, તો સ્ટાફની કમી, આ બધી ઘણી બધી ચેલેન્જીસ છે. હોસ્પિટલ નથી હોતી, હોસ્પિટલ હોય છે તેમાં સ્ટાફ નથી હોતો, સ્ટાફ હોય છે તો મશીનરી નહીં હોય, અને મશીનરી હશે તો એ કામ નહીં કરતી હોય, બરાબર, હશે જૂનું પુરાણું, એ કામ નહીં કરતું. આવી બધી સમસ્યા છે. તો આ બધી સમસ્યાની સામે શું કરવું જોઈએ? તો બહુ સમય પહેલા, બરાબર, મતલબ જ્યારે આ યોજના નથી ત્યારની વાત કરી છે, ત્યારે એવી સલાહ આપવામાં આવતી હતી ગવર્મેન્ટને કે ગવર્મેન્ટ કોઈ એવી પોલિસી બનાવે કે એવા લોકો જે, બરાબર, જે આર્થિક રીતે સક્ષમ નથી, એના માટે સરકાર કંઈક પોલિસી બનાવે કે જે પ્રાઇવેટ હોસ્પિટલ, મતલબ એની આજુબાજુમાં ગવર્મેન્ટ હોસ્પિટલ નહીં હોય એ બની શકશે, પણ પ્રાઇવેટ હોસ્પિટલ ના હોય એ નહીં બની શકે. તો પ્રાઇવેટ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ કરાવે અને એના પૈસા સરકાર ચૂકવે. એક પ્રકારની હેલ્થ પોલિસી છે. તો એની અંદર આવશે. હવે આની અંદર ખામીઓ શું ખબર પડી છે તમે જુઓ. આ યોજના વિશે મોટા ભાગના ભારતીય લોકોને ખબર જ નથી કે આવી પણ કોઈ યોજના છે, મતલબ જેની અંદર લાભ લઈ શકે. મતલબ જેટલા લોકોનું ટાર્ગેટ હતો, બરાબર, આની અંદર કેટલા બધા લોકો રજીસ્ટર થશે એટલા થયા નથી. મતલબ લોકોમાં આની અવેરનેસ નથી. બીજું, જેને અવેરનેસ છે એનો જે ખર્ચ થાય છે હોસ્પિટલમાં, એમાં પણ જે વ્યક્તિ છે એને વધારે પૈસા આપવા પડે છે, આઉટ ઓફ પોકેટ એક્સપેન્ડિચર. મતલબ ખાસ કઈ સુધારો થયો નહીં, એના ખર્ચો તોય આપવો પડે છે. પછી આની અંદર જે ઉલ્લેખ કરેલો છે એ ત્રીજી પ્રોબ્લેમ જે છે અહીંયા ઉલ્લેખ કરેલો છે એ છે કે ભાઈ એવી હોસ્પિટલ જે મોટી છે, નામચીન છે, લોકો જ્યાં ટ્રીટમેન્ટ કરવા જાય છે એ લોકો ડ્યુઅલ પેમેન્ટ લે છે. ડ્યુઅલ પેમેન્ટ મતલબમાં એક વ્યક્તિ, એક તો વાત થઈ ગઈ, આ થઈ ગઈ સરકારી પોલિસી, બરાબર. આની અંદર તો ક્રાઇટેરિયા હોય કે ભાઈ તમારી આવક જે આમાં ક્રાઇટેરિયા આપેલા છે એનાથી ઓછી હોવી પડે તો તમને ઇસ્યુ થશે. પર ફેમિલી, બરાબર, ફેમિલીની અંદર 5 વ્યક્તિ હશે, બરાબર, 5 લાખ ભેગું છે, બરાબર, મતલબ એક એક વ્યક્તિ માટે 5 લાખ નથી, આખી ફેમિલી માટે 5 લાખ છે, બરાબર, અને એ પણ 1 વર્ષ માટે. તો આની અંદર જે વ્યક્તિ લાભ લેશે એને ખ્યાલ જ છે કે 5 લાખ સુધીનું જે દવાખાનાનો ખર્ચ હશે એ જ અહીંયા ભોગવશે, બરાબર, બીજો કોઈ ભોગવશે નહીં. તો વ્યક્તિની એક પર્સનલ પોલિસી હોય, પર્સનલ હેલ્થ પોલિસી. આની પહેલા પણ મેં તમારી સાથે એક ટોપિકમાં ચર્ચા કરી હતી કે તમારે શહેરોમાં રહેવું છે, તો તમારી પાસે હેલ્થ પોલિસી હોવી પડે. કારણ કે જો તમને કોઈ પણ પ્રકારની એકદમ સામાન્ય બીમારી, તાવ પણ આવ્યો, અને તાવમાં પણ જો તમને હોસ્પિટલમાં દાખલ કરવાના થયા તો મિનિમમ 50,000 થી લઈને 75,000 જેવું બિલ આવશે. આપણે અહીંયા ડેન્ગ્યુ, મલેરિયા, ટાઇફોઇડ, આવા સામાન્ય તાવ કે જે તમને દવાથી સારા નથી થતા અને કન્ડિશન ખરાબ થઈને તમને હોસ્પિટલમાં દાખલ કર્યા, બરાબર, તો આટલા રૂપિયા ખર્ચ થશે. તો સામાન્ય વ્યક્તિ જે મહિને 10,000 12,000 કમાતો હશે એની પાસે કોઈ પણ પ્રકારની સેવિંગ હશે નહીં, વધે જ નહીં ને સેવિંગ. શહેરોમાં કોઈ વ્યક્તિ 10-12,000 કમાતો હોય એની પાસે પૈસા બચે નહીં. તો એ વ્યક્તિ આ જે ખર્ચ છે, બરાબર, એની સેવિંગ, અને માની લો કે એની પાસે સેવિંગ નથી તો એની પાસે હવે શું રસ્તો રહ્યો? તો ઉધારી કરશે, બરાબર. તમે આ જો ઉધારી વાળું ચક્ર પણ અહીંયાથી ચાલશે. હવે દવાખાનામાં ફેમિલીના કોઈ પણ મેમ્બરને દાખલ કર્યા તો પૈસા તો આપવાના જ છે, ડોક્ટર તો પૈસા લેવાના જ છે. તો પૈસા શું કરશે? સગા સંબંધી અથવા જમીનદાર પાસેથી ઉધાર લેશે, અને પછી આ ઉધાર કોઈ દી પૂરું થશે નહીં. વ્યાજનું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, આ સાયકલ ચાલ્યા કરશે. ક્યાં સુધી? જ્યાં સુધી એ નહીં મરે ત્યાં સુધી. મળતા મળતા આ બોજો પોતાના દીકરાઓને, સંતાનોને આપીને જશે. તો
એક હેલ્થ પોલિસી હોવી પડે. હવે હોસ્પિટલ કેટલા સમજદાર કે સરકાર પાસે પણ આ એક જે ટ્રીટમેન્ટ કરે છે એના પૈસા લે છે, બરાબર, અને જે આ પ્રાઇવેટ પોલિસી એની પાસે પૈસા લે છે, બરાબર. તો આવા જે હોસ્પિટલ હતા એને બ્લેકલિસ્ટ કરવામાં આવે. આ એક ઇન્સિડન્ટ છે. આની પહેલા પણ એક ઇન્ફોર્મેશન કરવામાં આવી હતી. એમાં એવા લોકોને નામ અહીંયા લીધેલા લખેલા હતા, બરાબર, જે ઓલરેડી ડેડ હોય, મતલબ મરી ગયા છે, એના ઓપરેશન દેખાડ્યા હોય અને આની અંદર પૈસા લીધા હોય યોજનાની અંદર. બીજું 30% થી 20% એવા પેશન્ટ હતા જે બધા પેશન્ટના મોબાઈલ નંબર સેમ હતા. નામ અલગ અલગ હતા પણ બધાના મોબાઈલ નંબર સેમ હતા. એ શું બતાવે છે કે આ પોલિસીની અંદર રહેલી જે ખામી છે એનો ઉપયોગ અનએથિકલી થાય છે. હવે આ જે ઉદાહરણ છે, આ ઉદાહરણ મતલબ આખો રિપોર્ટ પબ્લિશ થયેલો છે અને આ તમે લખી શકશો શેમાં કે સરકાર ગમે એટલી સારી વ્યવસ્થા કરે, બરાબર, પણ જે લૂફોલ અને કરપ્શન જે છે એ સિસ્ટમમાં બહુ ઊંડે સુધી ઉતરી ગયું છે, કારણ કે લોકોને મતલબ પૈસા સાથે છે. અને મતલબ તેમ જ થયો ને, હોસ્પિટલને આપણે સૌથી શ્રેષ્ઠ ગણીએ. હોસ્પિટલ એટલે સૌથી શ્રેષ્ઠ, ડોક્ટર એટલે ભગવાન, બરાબર. એવું ભગવાન અને શ્રેષ્ઠ એવું કશું રહ્યું નથી. તમે અક્ષય કુમારનું એક મૂવી છે ગબ્બર, જો તમે જોયું છે તો તમને ખ્યાલ આવશે. હોસ્પિટલ પોતાના ખર્ચા ઉભા કરવા માટે થઈને ખોટી ટ્રીટમેન્ટ કરે, પૈસા પડવા માટે પેશન્ટ પાસે. તો સેમ એ બધી એની અંદર ઘણી બધી એવી ઇન્ફોર્મેશન છે જે આને લગતી વળગતી છે, જે આપણને ખબર પડે. હવે આ વાત થઈ ગઈ. અહીંયા જે ડિસ્કશન કરેલી છે, બરાબર, આ ડબલ બિલિંગની વાત કરીને તમને. ડબલ બિલિંગ મતલબમાં ગવર્મેન્ટ પાસે પણ પૈસા લેશે અને જે ઇન્સ્યોરન્સ કંપની હશે એની પાસે લેશે, પ્લસ કોઈ વ્યક્તિ જે સામાન્ય ચેકઅપ કરવા માટે આવ્યો છે એ વ્યક્તિને એડમિટ કરી લેશે અને એનું ઓપરેશન બતાવશે અને બેડ ઉપર સુરાવી રાખશે, બરાબર. મતલબ એવું બતાવશે પગનું ઓપરેશન કરેલું છે, ગોઠણનું, પણ હકીકતે કોઈ ઓપરેશન કરેલું ન હોય. તો પેશન્ટ કેમ તૈયાર થઈ જાય છે આમાં? તો પેશન્ટ એવું કહેવામાં આવે કે તને 10,000 રૂપિયા મળશે 5 દિવસ સુવાના, બરાબર. તો પેશન્ટ અને ડોક્ટર જે હશે 1.5 થી લઈને 2.5 લાખ રૂપિયા સુધીનું બિલ બનાવશે હોસ્પિટલ અને આ પૈસા ખંખેરશે, બરાબર. તો આનાથી જે હોસ્પિટલ વાળું કરપ્શન વાળું છે એ વધી ગયું. આની માઠી અસર હવે તો સમજો કે આ યોજના સારી હતી, બરાબર, સરકારનો ઉદ્દેશ્ય સારો જ છે, પ્રજા માટે સારી છે, પણ આવી એક્ટિવિટી કરવાને લીધે ડોક્ટરના જે સામાન્ય, હમણાં આપણે થોડાક સમય પહેલા કરંટ અફેરમાં ડિસ્કસ કરી હતી ને કે જે બીમારીનો ઈલાજ સરકારી હોસ્પિટલમાં 10,000માં થઈ જાય છે, એ જ ઈલાજ પ્રાઇવેટ હોસ્પિટલમાં 50 થી 60,000 થાય છે. એનું કારણ છે શું? એનું કારણ આ, કારણ કે રેટ્સ વધતા જાય ધીરે ધીરે હોસ્પિટલ, કારણ કે લોકો ચૂકવવા તૈયાર. જો ઇન્સ્યોરન્સ પોલિસી જે લોકો પાસે હશે ને, ઇન્સ્યોરન્સ પોલિસી જે લોકો પાસે હશે એ જે પણ બિલ બનાવશે ડોક્ટર એને એક્સેપ્ટ કરી લેશે, કારણ કે એને તો કંઈ ચૂકવવા નથી. પણ એવો વ્યક્તિ જેની પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી નથી એને પણ સેમ રેટ આપવા પડશે જે ઇન્સ્યોરન્સ કંપની આપશે. બરાબર. તો આના લીધે હોસ્પિટલનો જે ખર્ચ છે, પ્રાઇવેટ હોસ્પિટલ ખર્ચ, એ વધ્યા કરશે, જે સામાન્ય વ્યક્તિને પરવડશે નહીં. સામાન્ય વ્યક્તિને નહીં પરવડે ને ગરીબ રહી છે. એનું કારણ જ છે શું? તો એની અંદર આપણે આ ડિસ્કશન જોશું. સ્વાસ્થ્ય, બરાબર. ગરીબ શા માટે છે? તો ગરીબની પોપ્યુલેશન વધારે છે. ગરીબ શું સમજશે? ગરીબ પરિવારમાં એવું સમજે જેટલા સંતાન એટલી સંપત્તિ, કારણ કે સંતાનને સંપત્તિ સમજે એટલે મિનિમમ 5 બાળકો હોય, ત્યાંથી સમજો. ગરીબ છે એટલે એ સંતાનને સંપત્તિ સમજે કે જેટલા બાળકો વધારે એટલા પૈસા વધારે આવશે જવાનીમાં. પણ એ ભૂલી જાય કે બાળકો મોટા શહેરોમાં થવાના છે, એમાંથી લગભગ 2 તો જીવિત નહીં રહે જો બીમાર પડ્યા તો. અને બીમાર પડશે એની પાછળ એને બચાવવા પાછળ જેટલાય પણ પૈસા પડ્યા હશે એ બધા ખર્ચી નાખશે અને ઉધારી કરી લેશે. એ ઉધારી કોઈ દી ચૂકતે થશે નહીં. એટલે ગરીબ વધારે ને વધારે ગરીબ બન્યા કરે, કારણ કે ગરીબની એક તો આવક ઓછી હશે અને જે આવકથી બચત થઈ હશે એ હોસ્પિટલમાં બધી ખર્ચી નાખશે. એટલે ગરીબ કોઈ દી ગરીબીની રેખાની ઉપર આવશે નહીં. તો આની સિવાય ઘણી બધી યોજનાઓ હોય છે, બરાબર. એનો મર્જ કરીને એક યોજના બનાવી પણ એને પણ સફળ થવા દીધી નહીં. યાદ રાખજો, આપણે આવા ઘણા બધા ઇન્સિડન્ટ જોશું થ્રુ આઉટ સિલેબસ કે સરકારે કંઈક વ્યવસ્થા સારા કરવા માટે કરી હતી પણ સિસ્ટમ જ એવી છે, બરાબર, કે એને
ખોટે રસ્તે લઈ જાય. મતલબ આની અંદર જે પણ પેમેન્ટ કરવામાં પણ આવ્યું છે એ પેમેન્ટ યોગ્ય પેશન્ટે ટ્રીટમેન્ટ લઈને લીધું છે એવું ખબર નથી. હવે આમાં તો કેવું છે કે ભાઈ આ બધી ઇન્વેસ્ટિગેશન થઈ હોય તો એ ખબર પડી હોય, જ્યારે ખબર પડી હોય ત્યારે એ હોસ્પિટલને બ્લેકલિસ્ટ કરેલું હોય. એટલે તમે જો બ્લેકલિસ્ટ હોસ્પિટલ હશે ને ત્યાં મોટા શબ્દોમાં પાટિયા માર્યા હશે કે ભાઈ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કાર્ડ, આયુષ્યમાન કાર્ડ જેને આપણે શોર્ટમાં કહીએ છીએ, આયુષ્યમાન કાર્ડ ચાલશે નહીં, આ હોસ્પિટલમાં નહીં ચાલે, કારણ કે બ્લેકલિસ્ટ થઈ ગયું. મતલબ આવી જે હોસ્પિટલ ફાઇન્ડ થઈ, બધી ફાઇન્ડ નથી થઈ, જ્યાં ચાલે છે ત્યાં હજી ચાલે જ છે. આને શું કહેવાય કે ભાઈ સરકારે જે યોજનામાં પૈસા લોકોના લાભાર્થ માટે લીધા હતા એ લાલચુ હોસ્પિટલ અને ડોક્ટરને લીધે એ પૈસા યુટિલાઇઝ તો થઈ ગયા, વપરાય તો ગયા, પણ લોકોને જેનો લાભ મળવો પડે એ મળ્યો નહીં. આને કહેવાય કે સારી એવી યોજનાને બરાબર સફળ થવા દીધી નહીં. હવે અહીંયા તમારા બધાનો રોલ આવે, કલેક્ટરનો ને એ બધાનો રોલ અહીંયા આવે, પ્રોપર ઇન્વેસ્ટિગેશન કરાવે. જે હોસ્પિટલમાં આ બધી ટ્રીટમેન્ટ થતી હોય એના પેશન્ટથી લઈને બધી વસ્તુ, બરાબર. આ બધું કેવું છે કે કોઈ ચેક કરશે, બરાબર, કાક કે કોઈ પણ એક વ્યક્તિ ઓથોરિટી પર્સન જ્યારે આ ડેટા ચેક કરશે ત્યારે ખબર પડશે. તમે વિચારો 20 કે 30% પેશન્ટમાં બરાબર સેમ નંબર હતો, તો હોસ્પિટલ વાળા શું આ જોતા નતા? અને હોસ્પિટલ વાળા જોતા હતા, સેમ નંબર હતો, તો જે ચેક કરવા વાળી ઓથોરિટી હતી, જે પૈસા આપતી હતી, એ ચેક નહોતી કરતી, બરાબર. એટલે આમાં બધાની મિલી ભગત હોય એવું આપણને ખ્યાલ આવે છે. તો એક તો થઈ ગયો યોજના વાળો ટોપિક, અને બીજો આપણા માટે જે અગત્યનો જે ટોપિક છે એ છે સબમરીન વાળો ટોપિક, બરાબર. સબમરીન વાળો ટોપિક, આ જે ટોપિક છે સબમરીન વાળો ટોપિક, આ ટોપિક આવશે જીએસ પેપર 3 માં, સાયન્સ ઇન ટેકનોલોજી. સાયન્સ ઇન ટેકનોલોજીની અંદર ડિફેન્સ આવશે, ડિફેન્સ સિસ્ટમ આપણે જોવાનું છે. ડિફેન્સમાં આપણે ત્રણેય જોશું, આર્મી, નેવી, એરફોર્સ. એમાં આપણી પાસે કેટલા હથિયારો કયા કયા છે એમાં આપણે વાત કરીએ નેવીની, તો નેવીમાં પ્રોજેક્ટ હતો 75, પ્રોજેક્ટ 75, બરાબર. આની અંદર આપણે 6 સ્કોર્પિયન સબમરીન આપણે બનાવી છે. પ્રોજેક્ટ 75 ની અંદર આપણે 6 સ્કોર્પિયન સબમરીન આપણે બનાવી છે. આ ન્યુક્લિયર વેપન કેરી કરી શકે એવી સબમરીન છે. અત્યારે આની અંદર બરાબર 5 સબમરીન ઓલરેડી વર્કિંગ છે આપણા ભારતમાં, બરાબર. હવે વાઘસીર છે એ ટૂંક સમયમાં આપણે એને એડોપ્ટ કરી લઈશું. આ 2017, આ 2019, આ બંને 2021માં આવી ગઈ, આ 2023માં એક્સેપ્ટ થઈ ગઈ છે. આનું ટેસ્ટિંગ થઈ ગયું છે 2023માં, બરાબર. બહુ ટૂંક સમયમાં આપણે એને ફરીથી સર્વિસમાં લઈ લઈશું. તો 6 સ્કોર્પિયન સબમરીન આપણે બનાવી છે. હવે આ સબમરીન જે છે બરાબર એ ડીઝલ ન્યુક્લિયર પાવર બેઝ છે. ઓકે, તો આની અંદર શું છે, દર 48 કલાક, એટલે યાદ રાખજો 48 અવર એટલે 2 દિવસ, ઓકે, 24 કલાક એક દિવસ, એટલે 2 દિવસમાં આ સબમરીને ઉપર આવવું પડે ફ્યુલ માટે, એર માટે. તો આ ડિટેક્ટ જલ્દી થઈ જાય, બરાબર. તો ડિટેક્ટ ના થાય અને ઘણું સારું કામ કરી શકે એ હેતુસર આપણે શું કરેલું છે, હવે આની એડવાન્સ સબમરીન આપણે બનાવી છે, જેને નામ આપ્યું પ્રોજેક્ટ 75I. આઈનો મતલબ અહીંયા ઇન્ડિયા લેવાનું છે, ઓકે. પ્રોજેક્ટ 75 ઇન્ડિયા. આની અંદર આપણે આ જે સબમરીન છે એનું એડવાન્સ મોડેલ બનાવશું. તો શું થશે કે જે 2 દિવસમાં સબમરીનને બહાર આવવું પડતું હતું એ 2 વીક, બરાબર, મતલબ 14 દિવસ સુધી બહાર આવવું પડશે નહીં. એક વખત પેટ્રોલિંગ કરી લીધું એટલે 2 અઠવાડિયા સુધી પાણીની અંદર રહી શકશે. એવી એડવાન્સ સબમરીન આપણે બનાવવાની છે. હવે ફિલિમ્સ માટે પણ આ ઇમ્પોર્ટન્સ છે. પ્રોજેક્ટ 75I શું છે, બરાબર. એની અંદર આપણે ટોટલ 43,000 કરોડ નો બીજો પ્રોજેક્ટ બનાવ્યો છે. અને આની અંદર જે ઓલરેડી આપણી પાસે પ્રોજેક્ટ 75 ની જે સબમરીન છે એનું આપણે એડવાન્સ મોડેલ બનાવશું, બરાબર, એડવાન્સ એમ્બિશન, અને એને બીજી રીતે પણ સક્ષમ કરશું, બરાબર. તો મેં તમને કીધું એ રીતે કે ભાઈ જે 2 દિવસમાં જે સબમરીનને બહાર આવવું પડતું હતું એ 2 દિવસે બહાર આવવું પડશે નહીં. પછી આનો બીજો ફાયદો શું થશે, તો એક તો થશે યુદ્ધમાં કે ભાઈ આપણી સબમરીન બની કે આપણા દુશ્મન દેશોના પાસે હોય ઘણા સમયથી, અને જેવો યુદ્ધ જાહેર થાય એવું પાણીની અંદરથી, બરાબર, તમે અહીંયા ધ્યાનથી જુઓ તો પાણીની અંદરથી શું કરીએ કે મિસાઇલ છોડીએ કે, મતલબ આ સબમરીન હોય ને પાણીની અંદર હોય, પાણીની અંદરથી આપણે બ્રહ્મોસ કે કોઈ પણ મિસાઇલ હોય એ છોડે, સીધી ટાર્ગેટ ઉપર હિટ કરશે, બરાબર. એને ખબર ના હોય એવી રીતે મિસાઇલ આવીને એનું એરિયા જેવું, બરાબર, તોડી પાડે.
તો સબમરીનની બહુ મહત્વ છે, બરાબર. ગાઝી કરીને એક યુદ્ધ છે, એની પર આખું મૂવી બને છે, જર્મની વાળું. જર્મન કઈ રીતે સબમરીન થી યુદ્ધ જીતેલા હતા, બરાબર. 1971 આપણે જયારે બાંગ્લાદેશને આઝાદ કરાવ્યું ત્યારે પણ આપણને નેવીનો પાવર શું છે ખબર પડી. આપણે યાદ રાખજો 1962 નું યુદ્ધ થયું ચાઇના સાથે, પછી 1965 યુદ્ધ થયું પાકિસ્તાન સાથે, પછી 1971 આપણે જયારે બાંગ્લાદેશને આઝાદ કરાવ્યું. આ બધામાં આપણને આપણી સિસ્ટમમાં શું શું ખામી છે ડિફેન્સ સિસ્ટમમાં, બરાબર, રક્ષા પ્રણાલીમાં, એ આપણને ખબર પડી અને આપણે એને ઇમ્પ્રુવાઇઝેશન કરી ધીરે ધીરે, બરાબર, કે આપણું ખુદનું સેટેલાઇટ સિસ્ટમ હોવી પડે કે જે આપણે ઇમેજ પાડી શકીએ, જે આપણને કારગિલ વોરમાં પછી કામ લાગે. 1965 આપણને ખબર પડી કે આપણે બીજાના ભરોસે રહી શકીએ નહીં. એગ્રીકલ્ચર, જે ખાવા પીવાનો સામાન છે આપણે પોતાનો વાપરે. તો અહીંયાથી આપણે જે ઘઉં છે, બરાબર, અત્યારે આપણે જે એમએસપી ની વાત કરીએ છીએ એની શરૂઆત અહીંયાથી થઈ, બરાબર. લાલ બહાદુર શાસ્ત્રીએ કરી કે ભાઈ હથિયારો નહીં હોય તો આપણે યુદ્ધ હારશું, પણ જો ખાવા માટે ઘઉં નહીં હોય તો આપણે 100% યુદ્ધ હારશું, બરાબર. તો એના માટે અહીંયા શરૂઆત થઈ. 1962 આપણને ખબર પડી કે કોઈ આપણા મિત્ર હોતા નથી, બરાબર, કોઈ આપણા મિત્ર હોતા નથી, બધાને મતલબ એના સ્વાર્થ સાથે. જ્યારે સ્વાર્થ પૂરો થઈ જશે તો મિત્રને દુશ્મન બનતા જરા કઈ વાર લાગશે નહીં. એ રીતે આપણે કામ કર્યું. હવે આની માટે આપણે બે કંપની, બરાબર, આના માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. તો બે કંપની, બરાબર, બે કંપનીએ બીડ કરેલી હતી. એક તો જર્મન ગવર્મેન્ટ વાળી જે છે એ, બરાબર, અને અન્ય કંપની. તો બધા કંપનીના જે પણ આપણી પાસે ઓફર આવેલી છે, એક જર્મન કંપની છે અને એક સ્પેનની કંપની છે. ઓકે, તો બંનેનું આપણે ટેસ્ટિંગ લઈએ છીએ. જે સૌથી સારું પરફોર્મ કરશે એની સાથે આપણે આગળ કામ કરશું. તો ટેસ્ટિંગ ચાલે છે. આની અંદર આપણે એડવાન્સ સબમરીન આપણે બનાવશું. ડિફેન્સ મહત્વનો ટોપિક છે, કોઈ કોઈ વખત પૂછાઈ જાય છે ડિફેન્સ ઉપર લખો, અને ઇન્ટરવ્યુમાં ઘણી વખત આવા સવાલ જવાબ થાય છે કે ભાઈ ડિફેન્સને લઈને તમે શું જાણો છો. જનરલ ક્વેશ્ચન હોય છે કરંટ અફેર બેઝ, કે તમને પ્રોજેક્ટ 75 ખબર છે કે નહીં, પ્રોજેક્ટ 75I શું છે ખબર છે કે નહીં. તો તમને તમારી પાસે બેઝિક માહિતી ખાલી હોવી પડે. મતલબ આમાં શું હશે અને કેટલા મોટા હથિયારો વાપરશું એટલી બધી નહીં, ખાલી આ પ્રોજેક્ટની અંદર કરવાનું છે શું એટલી તમને માહિતી હોવી પડે. તો આ વાત થઈ ગઈ મહત્વની ન્યૂઝની જે એક્ઝામ લક્ષી છે, બરાબર. બાકી બધી ડિસ્કશન પોલિટિકલ છે. પોલિટિકલ ન્યૂઝ હમણાં વધારે છે, આપણે કન્ટિન્યુ જે ચર્ચા કરીએ છીએ. અને ઇન્ટરનેશનલ ન્યૂઝમાં પણ સેમ ચર્ચા છે, બરાબર, ઇઝરાયલ, યુએસ અને ગાઝા વાળા. આજના કરંટ અફેર માટે એટલી જ ઇન્ફોર્મેશન છે. મેસેજ કરવો એટલે નેક્સ્ટ લેક્ચર જોઈન કરજો. કોઈ ડાઉટ હોય તો જણાવો. નહીં તો લેક્ચરને વિરામ આપો. જય હિન્દ, વંદે માતરમ.